ભાવનગર જિલ્લામાં તીર્થધામ પાલીતાણામાં શહેરી વિકાસ યોજના હેઠળ ચાલતા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી અધૂરું પડ્યું છે। ત્યારે હવે આ બ્રિજની જરૂરિયાત પર જ સવાલ ઉઠી રહ્યા છે। બ્રિજના કારણે ટ્રાફિકની તકલીફ વધી અને જનતાના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે। શહેરમાં પ્રવેશતા પહેલા જ અધૂરો ઓવરબ્રિજ લોકો માટે માથાનો દુખાવો બન્યો છે। રૂપિયા 30 કરોડથી વધુના ખર્ચે બની રહેલા બ્રિજનું કામ ધીમું ચાલતા યાત્રિકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં જવા માટે 2 કિલોમીટર જેટલો વધારાનો ફેરો લેવો પડે છે, જેનાથી સમય અને ઈંધણ બંનેનો વ્યય થાય છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા ઘટી શકે, પરંતુ છેલ્લા 4 વર્ષથી ગોકળ ગતિએ ચાલતા કામને કારણે તેઓ ત્રાહિમામ પોકારી ગયા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં કામમાં વેગ નથી આવ્યો। લોકોની માંગ છે કે તાત્કાલિક કામ પૂર્ણ કરી અધૂરા બ્રિજને લોકાર્પણ કરાય। ભાવનગર જિલ્લાના પાલીતાણા એટલે કે તીર્થનગરી પાલીતાણામાં છેલ્લા 4.5 વર્ષથી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફ્લાયઓવર બ્રિજ છે તે બ્રિજનું કામ છે તે અત્યારે અહીંયા છેલ્લા 4.5 વર્ષથી ગોકુળ ગતિએ જોવા મળી રહ્યું છે। જોકે લોકો જે છે તે લોકો કહી રહ્યા છે કે આ જે બ્રિજ છે તે બ્રિજની અહીંયા જરૂર જ નહોતી। માત્ર 400 મીટર જે જગ્યામાં આ જે બ્રિજ છે તે બ્રિજ 30 કરોડ ઉપરના જે ખર્ચે આ જે બ્રિજ છે તે બ્રિજનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે, પરંતુ આ બ્રિજની અહીંયા કોઈ પણ પ્રકારે જરૂર નથી તે પ્રકારની વાત છે તે લોકો પણ કરી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજાના પૈસાનું ટેક્સનું જે પાણી છે તે પાણી થતું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। બીજી તરફની વાત કરીએ તો આ જે સામે કહી શકાય કે બાયપાસ છે, એટલે કે સિટીમાંથી આ તરફ આવવું હોય તો 1.5 કિલોમીટર ફરીને આવવું પડે છે। એટલે કે આ રસ્તો છેલ્લા 4.5 વર્ષથી બંધ હોવાના કારણે લોકોને પણ હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। છેલ્લા 4.5 વર્ષથી લોકો પણ જે છે તે હેરાન થઈ ચૂક્યા છે। એક તરફ પ્રજાના પૈસાનું ટેક્સનું પાણી પણ થઈ રહ્યું છે, બીજી તરફ આ જે રસ્તો છે તે રસ્તો 4.5 વર્ષથી બંધ હોવાના કારણે અહીંના જે સ્થાનિકો હોય અથવા તો કહી શકાય કે આ તીર્થનગરી હોવાના કારણે યાત્રાળુ હોય છે તે યાત્રાળુઓને પણ 1.5 કિલોમીટર ફરી અને અહીંયા જે છે તે સિટીમાં આવવું પડતું હોવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક નિર્ભર તંત્ર ક્યારે જાગશે ને ક્યારે આ બ્રિજ બનાવવામાં આવશે તે જોવું રહ્યું। જોકે અહીંયા આગળ કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી ટેક્સના પૈસાનું જે પાણી, પ્રજાના પૈસાનું પાણી છે તે આ બ્રિજ ઉત્તમ નમૂનો અહીંયા જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર। ઓછામાં ઓછા 33 કરોડના ખર્ચે જે પબ્લિકના ખોટા નાણાંનો દુર્વ્યય કહેવાય એ રીતે જ્યાં જરૂર નથી, હકીકત ઓલરેડી બાયપાસ બાજુમાંથી નીકળેલો છે, છતાંય પબ્લિકના પૈસાનું પાણી કરવા માટે થઈ અને આ પુલ બનાવી રહ્યા છે। અને પબ્લિકને એટલી બાનમાં લીધી, 1 વર્ષથી તો રેલવે ફાટક પણ બંધ છે, જેથી કરીને બાયપાસ ઉપર ટ્રાફિકનું મારણ ખૂબ વધારે વધે છે અત્યારે। અને આ પુલ છેલ્લા 7 વર્ષથી બની રહ્યું, હજી પ્રોગ્રેસ નથી। મારા ખ્યાલથી હજી 2-3 વર્ષ બનતા લાગશે એવું લાગી રહ્યું છે અને પબ્લિકને ખૂબ બાનમાં લીધેલી છે। 3.5 વર્ષથી આ કામ ચાલુ છે, બરોબર। એના લીધે પબ્લિક એટલું હેરાન થાય છે ને મારા અહીં ટ્રેક્ટરનું શોરૂમ છે બાજુમાં, મારા ઘરાગે એટલા હેરાન થાય છે ને ની વાત જ જાવ। જો સાઈડમાં બીજો રસ્તો કરે ને તોય તે સંતુષ્ટ થાય, અને કામ પૂરું નથી કરતા વ્યવસ્થિત ટાઈમે છે। 3.5 વર્ષથી આ કામ ચાલુ છે।